પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ગાંધીનગરના કલોલના માતા પુત્રીનું પણ અમેરિકાથી પરત ફર્યા. જોકે ઘર બંધ હાલતમાં જોવા મળ્યું. 2 મહિના અગાઉ અમેરિકા જવા માટે નીકળ્યા હતા માતા પુત્રી, જે બાદ બોર્ડર પર પકડાતા માતા પુત્રીને અમેરિકાથી પરત મોકલી દેવામાં આવ્યા. પાડોશીઓ પણ કંઈ પણ બોલવા તૈયાર નથી. અમેરિકાથી પરત ફરેલા લોકોમાં પણ કુલ 5 લોકો પાટણના વતની. સિદ્ધપુરના ગણેશપુરાનો એક વતની પરત ફર્યો. સુરતનો પટેલ પરિવાર પણ પાટણના મણુંદનો વતની હોવાનું સામે આવ્યું. જોકે મણુંદમાં પરિવાર હાજર ન જોવા મળ્યો, તેમજ મકાન પણ બંધ જોવા મળ્યું. મણુંદ ગામમાંથી અનેક લોકો પહોંચ્યા અમેરિકા, જેમાં ગામમાંથી 100 થી 150 જેટલા લોકો યુએસમાં વસવાટ કરી રહ્યાનો ખુલાસો થયો. તેમજ કાયદેસર ગયા હોય તેવા લોકોની સંખ્યા પણ ઓછી હોવાનું સામે આવ્યું. કેટલાય લોકો એકવાર ગયા પછી પરત ફર્યા જ નથી. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ મહિલાને ધાનેરા પોલીસ સ્ટેશન લવાઈ. બીના રામી નામની મહિલાની ધાનેરા પોલીસ સ્ટેશને પૂછપરછ કરાઈ. બાદમાં મહિલાને પાછલા બારણથી રવાના કરી દેવામાં આવી. મહિલાનું બર્થ સર્ટિફિકેટ ડીસાનું અને તેનું પિયર ધાનેરા હોવાનું સામે આવ્યું.